તો આ બની રહ્યા છે કયા ગાંઠિયા કાકા? ચંપાકલી. અરે વાહ વાહ. 400 વાળા જમી ગયું. વાહ. 400 વાળા જમી ગયું. આપણે કેટલી ગણતરી કરવી પડે બપોરે ને સાંજે? ગણતરી નહીં, 1500 ની. બપોરે 1500, સાંજે 1500. અને શું શું જમાડી? લાડવા, ગાંઠિયા, મોહનથાળ, શાક સંભારો, દાળ ભાત, શાક રોટલી, સાંજે ખીચડી કઢી. વાહ વાહ. અને મિનિમમ 1500 ની તો તૈયારી રાખવી. મિનિમમ 1500 ની તૈયારી રાખવાની. હરીનો દસમો ભાગ દિયો તમે સીધા રહીને. હરીનો દસમો ભાગ દિયો તમે સીધા રહીને. ગમે તે રૂપે લઈ જાય દિયો તમે સીધા રહીને. આ જે સંઘ મોટા આવે ને એટલે પછી દરેક બેનું દીકરીઓ ઈશ્વરીયામાંથી ના આવી અને રોટલા નો કરી દે છે. વાહ વાહ. અને ગામ માટે તો દિવાળી જેવો માહોલ ને? દિવાળી જેવું જ આમ ખબર પડે કે ત્યાં સંઘ આવે છે અને એક જણા એમ કહે કે સંઘ આવે છે રોટલા કરવાના એટલે દરેક બાયું ઘરના કામ મૂકી અને અહીં ગણે રોટલા કરવા આવી જાય. આ ભીખુભાઈ છે. ઢોકરિયાવાળા ભીખાભાઈ બહુ મહત્વનું કામ કરે છે. હા, બહુ. એકચ્યુઅલી સેવા તો બધી જાતી થતી હોય પણ આ આખા કેમ્પને તમે જોવો છો અહીંયા એકદમ જે સ્વચ્છતા દેખાય છે એ આ ભીખુભાઈના આભારી છે. ભીખુભાઈ જેટલી રસોડાની સેવા મહાન છે એટલી તમારી સેવા પણ મહાન છે. ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. જય શ્રી દ્વારિકાધીશ. ભાઈ આ કેમ્પનું બધા કેમ્પોનું બેક ટુ બેક શૂટિંગ કરતાં તમે જોઈ શકો છો પરસે રેડવે થઈ ગયો છું પણ તોય આગળના કોઈ પણ કેમ્પમાં જઈને એમ થાય કે હજી થોડું શૂટિંગ કરીએ તમને દેખાડીએ. લાલચ જે છે ને એ તમને આ બધી વસ્તુ દેખાડવાની એટલા માટે વધી જાય છે કારણ કે આ લોકોના ચહેરાના ભાવ જે છે સેવા કરવાવાળાના પછી સંઘો લઈને આવતા હોય એ લોકોના ચહેરાના ભાવ જ કંઈક અનન્ય છે. અને આ બધું દ્વારકાધીશની જ લીલા છે કે આમ થાય કે હવે એક કેમ્પ કરીને પછી સીધું પોસ્ટ પ્રોડક્શનમાં શૂટિંગ મોકલી દઈશ અને પછી એડિટિંગમાં પછી એમ થાય ના હજી આગળના એક કેમ્પને કવર કરું. એમ કરતાં હું પહોંચી ગયો છું અત્યારના ઈશ્વરીય ગામના પાટીએ. વડવાજણીનો કેમ્પ છે. 2 વર્ષ પહેલાં આપણે બતાવ્યો હતો. આ કેમ્પની ખાસિયત એ છે કે અહીંયા જ્યારે મોટા સંઘો આવે ને ત્યારે ઈશ્વરીય ગામની બધી બહેનો જે છે ને એ અહીંયા આવી જાય એમના માટે રોટલા ઘડે, રોટલીઓ બનાવે અને બાકી તો ભાઈઓ બધા અહીંયા રસોઈ કરવાવાળા હોય જ છે પણ એમને ખુદ બધા બહેનો જે છે સાથ આપે. આખા ગામની અંદર જે ઉત્સાહ છે ને દિવાળી કરતાં વિશેષ હોય છે. વીરડાવાજડી પછીનું રસોડું જે છે અહીંયા વડવાજડી પાસે આવે છે ઈશ્વરીયા ગામના પાટીએ અને રાજકોટથી ઓલમોસ્ટ આ 10 કિલોમીટરનો રૂટ છે. ફિલહાલ તો અહીંથી કાળિયા ઠાકરનું ઘર એટલે કે આપણા દ્વારકાધીશ જે છે એ 250 કિલોમીટર બિરાજમાન છે. અહીંથી 7 દિવસનો સંઘ જે છે એ પદયાત્રા કરીને જશે. તો આ કેમ્પ જે છે એ રાજકોટથી ઓલમોસ્ટ 10 કિલોમીટર કાલાવાડ રોડ ઉપર આવેલો છે અને અત્યારના હવે પદયાત્રીઓ થોડા તો આવી જ રહ્યા છે પણ મોટાભાગના સંઘો જે છે એ ઓલરેડી જામનગર સુધી હવે પહોંચી ગયા છે. દ્વારકાની પદયાત્રાનો ખરો પ્રવાહ તમારે હવે જોવો હોય તો 25 તારીખથી લઈને 28 તારીખની વચ્ચે જામનગરથી દ્વારકાની વચ્ચે ખાસ કરીને ખંભાળિયાની આસપાસ તમને પુષ્કળ જોવા મળશે. હવે આ વિડીયો તમે જોઈ રહ્યા છો ત્યાં સુધીમાં કદાચ આ કેમ્પની પૂર્ણાહુતિ પણ થઈ ચૂકી હશે કારણ કે આ કેમ્પ જે છે 24 તારીખ સુધી ચાલનાર હતો અને આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ 23 તારીખના દ્રશ્યો છે. તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અહીંના રસોડાના છે જ્યાં ગાંઠિયા સતત ઉતરી રહ્યા છે. તો આ શાકના છેલ્લા સીન છે. અત્યારનો જમણ તો પતી ગયું. કેટલો વાળા જમ્યું કાકા અત્યારે? 400 વાળા જમી ગયું. વાહ. 400 વાળા જમી ગયું. આપણે કેટલી ગણતરી કરવી પડે બપોરે ને સાંજે? કેટલી ગણતરી કરવી પડે? ગણતરી નહીં, 1500 ની. બપોરે 1500, સાંજે 1500. અને શું શું જમાડી? લાડવા, ગાંઠિયા, મોહનથાળ, શાક સંભારો, દાળ ભાત, શાક રોટલી, સાંજે ખીચડી કઢી. વાહ વાહ. અને મિનિમમ 1500 ની તો તૈયારી રાખવી. મિનિમમ 1500 ની તૈયારી રાખવાની. હો ભાઈ. વાહ વાહ. હા તમે જુઓ અહીંયા ખીચડી, અહીંયા સંભારો અને અહીંયા આહા આ તમે જો બાજરાના રોટલા. એ તો લેવું જ પડે ને, એ તો પહેલા લેવું પડે.
ચંપાકલી ગાંઠિયા, આ છે બાજરાના રોટલા, આ છે શાક, વાહ, ખીચડી, સંભારો અને આ છાશ. સૌથી પહેલી વખત પોતાની ડિશ લઈ અને પદયાત્રી જેટલું જોઈએ એટલું પોતાની ડિશમાં લઈ અને પછી જ્યારે જમવા બેસે ત્યારબાદ એણે વારે વારે ઊભું નથી થવું પડતું, એની જગ્યાએ જ એને બધી ભોજનની વસ્તુઓ પહોંચી જાય છે. ખૂબ જ આગ્રહપૂર્વક જમાડવામાં આવે છે. અને ત્યારબાદ જ્યારે બધા પદયાત્રીઓ ભોજન કરી લે અને હવે ખબર પડે કે ઉપરથી કોઈ સંઘો ખાસ આવવામાં નથી, ત્યારે અહીંના જે સ્વયંસેવકો છે ત્યારબાદ પોતે જમવા બેસે. આવી ગયું. તો આ સંઘ જે છે તમે જોઈ રહ્યા છો એ પાલડીનો સંઘ છે. પાલડી અમદાવાદ. વડીલ શું નામ આપનું? વિભાભાઈ. વિભાભાઈ, કેટલા વર્ષથી આપણે આ અહીંયા કેમ્પ કરીએ છીએ? 22 વર્ષ જેવું થયું. 22 વર્ષ થઈ ગયા. હા. વાહ વાહ. અને આ જગ્યા લોકેશન જે છે જેને ખબર નથી એને કહેજો. આ જગ્યા રહીને વડવાજડીના શંકર ભગવાનના મંદિરની બાજુમાં છે અને આજે ગામનો વડવાજડીનો સહકાર છે ને અહીં અમે આ સમિયાણો કરી છે. હવે સંઘ જ્યારે આવે ને ત્યાં કંઈક સંઘ આવ્યા છે એટલે ગામમાંથી બેનું દીકરીઓ બધા રોટલા કરવા આવી જાય. માણસો તો હોય રાંધવાળા પણ એ પાછા તો હોય, પણ આજે સંઘ મોટા આવે ને એટલે પછી દરેક બેનું દીકરીઓ ઈશ્વરિયામાંથી ના આવી અને રોટલાનો કરી દે છે. વાહ વાહ. એટલે ગામ માટે તો દિવાળી જેવો માહોલ ને? હા, દિવાળી જેવું જ. આમ ખબર પડે કે ત્યાં સંઘ આવે છે અને એક જણા એમ કહે કે સંઘ આવે છે રોટલા કરવાના, એટલે દરેક બાયુ ઘરના કામ મૂકી અને અહીં ગણે રોટલા કરવા આવી જાય. અને હુજું તું કેમ કે આપણે હવે જમણું છે આમ? એમાં એવું છે કે દ્વારકા જે જતા હતા, હું 9 વર્ષ દ્વારકા હાલીને ગયો. હા હા. પછી મનુભાઈને અમે બેઠા હતા એટલે મનુભાઈને અમે વાત કરી એટલે મનુભાઈ કે આપણે આવી નાની એવી રાવટી કરી દઈ તો નાનું એવું ચાલુ કર્યું. તેમને મહિલા રાખે છે ઈશ્વરિયા વાળા આ બધાને સપોર્ટ. તો નાની રાવટીથી ચાલુ કર્યું તો આજે રોજ કેટલા જમતા હશે? અત્યારે આમ રોજનો નક્કી ન હોય. જી. પરમદી 2500 હતા, કાલે 1800 હતા, આજ 300 છે, બપોરે 350 400 હતા. એમ બધું કાયમ માટે માણસો વધારે આવે એટલે રાંધવા આવી જાય. અંદાજે કઈ તિથિથી ચાલુ કરીએ આપણે? અમે પડવાથી ચાલુ કરી અને કેટલા દિવસ સુધી હોય? એટલે 8 દિવસ. 8 દિવસ. બીજી શું સેવા આપી આપણે? બસ કાંઈ બીજી સેવા કાંઈ આપતા નથી. અહીં કણે હરિહર કરી જાય. નાવા ધોવા આપી છે. ગરમ પાણી હોય, ચા પાણી બધું આપી. ચા પાણી 24 કલાક હોય? 24 કલાક ચા પાણી. અને અત્યારે પાછી 12 વાગ્યા પછી નાસ્તો ચાલુ થાય. અચ્છા. હા. હું નાસ્તામાં શું કરે? નાસ્તામાં ગાંઠિયા છે, ગરમા ગરમ ગાંઠિયા, ચા હોય ચા અને સંભારો હોય. બોલો દ્વારકાધીશ.